હવે આપણે નાઇટ્રોજનના ઓક્સાઇડ જોઈશું. તો એક એક ઓક્સાઇડ અલગ અલગ આપણે જોઈએ. નંબર 1 N2O, નાઇટ્રસ ઓક્સાઇડ. નાઇટ્રસ ઓક્સાઇડ અસ શબ્દ, અસ કેમ અસ? કારણ કે જેમ ઓક્સિડેશન અવસ્થા નીચી હોય તો એના નામની પાછળ અસ પ્રત્યય લાગે, કારણ કે આની ઓક્સિડેશન સ્થિતિ કેવી છે? +1, એટલે આને કહેવાય નાઇટ્રસ ઓક્સાઇડ. તો અહીં દરેક ઓક્સાઇડનું તમારે બંધારણ યાદ રાખવાનું છે એક્ઝામ્પલ માટે, નીટ અને જી માટે, કે N ડબલ બોન્ડ O ડબલ બોન્ડ N N, અથવા N ટ્રિપલ બોન્ડ N O, અથવા N ટ્રિપલ બોન્ડ N પ્લસ O માઇનસ. અહીંયા બંધારણ ઉપરથી MCQ પૂછાતા હોઈએ કે નાઇટ્રસ ઓક્સાઇડમાં બોન્ડ પેર કેટલા બંધકારક? તો બોન્ડ પેર 1 2 3 4. લોન પેર કેટલા? તો 1 2 3 અને 4. એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી? 4 4. તો એની બનાવટ કેવી રીતે બને? તો એમોનિયમ નાઇટ્રેટ NH4NO3, તો એમોનિયમ નાઇટ્રેટને ગરમ કરતા તેમાંથી નાઇટ્રસ ઓક્સાઇડ NO2 પ્લસ H2O, નાઇટ્રસ ઓક્સાઇડ બની જાય. બીજું રેડોક્સ પ્રક્રિયા છે, એટલે આપણે સંતુલન નહીં કરીએ આમાં, કે સ્ટેનસ ક્લોરાઇડની આપણે નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો તેમાંથી નાઇટ્રસ ઓક્સાઇડ બને અને સ્ટેનસનું સ્ટેનિક બની જાય. શું બની જશે? સ્ટેનિક ક્લોરાઇડ. જો અસ લાગ્યો કેમ? કારણ કે આની ઓક્સિડેશન સ્થિતિ +2, આની ઓક્સિડેશન સ્થિતિ +1. લોઅર સ્ટેટમાં અસ અને હાયર સ્ટેટમાં ઇક પ્રત્યય લાગે નામકરણમાં. તો અહીંયા એના ગુણધર્મની વાત કરીએ તો નાઇટ્રસ ઓક્સાઇડ N2O ને હાસ્ય વાયુ કહે છે, લાફિંગ ગેસ, રંગવિહીન, તટસ્થ વાયુ છે. યાદ રાખજો કયો નેચર? તટસ્થ. કારણ કે નાઇટ્રોજનના ઓક્સાઇડ તટસ્થ છે અને એસિડિક પણ છે, જેમાં N2O લોઅર સ્ટેટમાં તટસ્થ. N2O દહન પોષક છે, ફ્યુઅલ તરીકે પણ ઉપયોગ થાય. જેમ કે કાર્બનનું N2O ની હાજરીમાં દહન કરો તો CO2 પ્લસ N2 વાયુ છૂટો પડશે. એ જ પ્રમાણે સલ્ફરનું દહન કરીએ તો સલ્ફ્યુરિક એસિડ બનાવી શકાય પ્લસ N2. આ બધી જ રેડોક્સ છે. એટલે સમજવા માટે મેં લખીએ કે P4નું N2Oમાં દહન કરીએ તો H3PO4 પ્લસ N2 વાયુ મળે. P4 પછી Cu કોપર ધાતુ સાથે ગરમ કરો તો કોપર ઓક્સાઇડ પ્લસ N2 વાયુ. Mg પ્લસ N2O સાથે ગરમ કરો તો MgO પ્લસ N2. તો આ થયું નાઇટ્રસ ઓક્સાઇડ. શું યાદ રાખશો? સ્ટ્રક્ચર, બનાવટ, ગુણધર્મ. ક્લિયર? નંબર 2 નાઇટ્રિક ઓક્સાઇડ NO, નાઇટ્રિક ઓક્સાઇડ.
નાઇટ્રિક ઓક્સાઇડનું સૌથી પહેલા બંધારણ N ડબલ બોન્ડ O 1 2 3 4 1 2 3 4 બરાબર. આ બંને ઇલેક્ટ્રોન કોના? ઓક્સિજનના. 3 ઇલેક્ટ્રોન વધે એટલે 1 2 3. એક આ રીતે બતાવાય અથવા N લોન પેર ડબલ બોન્ડ O 1 2 3 અથવા N ડબલ બોન્ડ O. આ 3 સ્ટ્રક્ચરમાં તમે જુઓ તો એક ઇલેક્ટ્રોન વધારાનો દેખાય. 1 1 1. એટલે નાઇટ્રિક ઓક્સાઇડ એ એકી ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝ છે. એકી ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝ. નંબર 2, રંગવિહીન વાયુ છે. તટસ્થ વાયુ અનુચુંબકીય. કેમ અનુચુંબકીય? કારણ કે એક ઓડ ઇલેક્ટ્રોન છે અને એક ઓડ ઇલેક્ટ્રોન હોય તો તેને કહેવાય અનુચુંબકીય. કેવી રીતે બને? તો એની બનાવટ. નંબર 1, N2 ગેસની O2 ગેસ સાથે 2000 જેટલા ઊંચા તાપમાને ગરમ કરતા NO ગેસ નાઇટ્રિક ઓક્સાઇડ બને. નંબર 2, બીજું ઓસ્વાલ્ડ પદ્ધતિ દ્વારા કઈ પદ્ધતિ? ઓસ્વાલ્ડ. 4NH3 gas plus 5O2 gas gives platinum RH 500 Kelvin 9 ATM. તો તેમાંથી 4NO gas plus 6H2O. આ રીતે નાઇટ્રિક ઓક્સાઇડ બનાવી શકાય. ત્રીજી રીત કે સોડિયમ નાઇટ્રાઇટ ની ફેરસ સલ્ફેટના સલ્ફ્યુરિક એસિડના દ્રાવણ સાથે પ્રક્રિયા કરતા. ફેરસ સલ્ફેટનું શામાં દ્રાવણ બનાવેલું હોય? સલ્ફ્યુરિક એસિડમાં. સોડિયમ નાઇટ્રાઇટ ફેરસ સલ્ફેટ ના સલ્ફ્યુરિક એસિડના દ્રાવણ સાથે પ્રક્રિયા કરીએ તો તેમાંથી ફેરિક સલ્ફેટ NH4 twice SO4 પ્લસ 2NaHSO4 સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ પ્લસ 2H2O પ્લસ 2NO ગેસ. NO ગેસ ના ગુણધર્મની વાત કરીએ તો NO પ્લસ 1/2 O2. જો NO નું વધુ દહન થાય તો NO2 બની જાય અને NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ એ બદામી રંગનો વાયુ છે અને પ્રતિચુંબકીય. અત્યારે રવા દઈએ. બદામી રંગનો વાયુ છે. બીજું, આ પણ દહન પોષક બની શકે. આ પણ શું બની શકે? દહન પોષક. એટલે Cu પ્લસ NO, CuO પ્લસ 1/2 N2 ગેસ. નંબર 3,
NO ની X2 સાથે પ્રક્રિયા કરીએ તો NOX બની જાય. શું બની જાય? NOX. તો આ થયા નાઇટ્રિક ઓક્સાઇડ. તો આ સમીકરણ નાઇટ્રિક ઓક્સાઇડમાં તમારે બંધારણ યાદ રાખવાનું, એના ગુણધર્મ અને એની બનાવટ. આ જરૂર નથી એટલું. જો NO એ સારો રિડક્શન કરતા છે, NO સારો રિડક્શન કરતા છે. જેમ કે એસિડિક KMNO4 ની NO સાથે એસિડિક માધ્યમમાં રેડોક્સ પ્રક્રિયા કરીએ તો તેમાંથી Mn2 પ્લસ HNO3 બને. જો Mn +7 હતો, +7 માંથી +2 બની ગયું. રિડક્શન થયું કોની મદદથી? NO ની. માટે NO સારો રિડક્શન કરતા બને. નંબર 2 I2 પ્લસ NO. આની પણ એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરીએ તો HI પ્લસ HNO3. આ પણ કઈ પ્રક્રિયા? તો બંને રેડોક્સ પ્રક્રિયાઓ છે. તો અહીંયા I2 0 થી -1 બને, રિડક્શન થયું માટે NO રિડક્શન કરતા બને. અને એને પોતે ઓક્સિડેશન કર્યું, +2 માંથી કેટલો થયો? +5. +2 માંથી કેટલો થયો? +5. બીજું, કથ્થાઈ રંગની વીંટી કસોટી આપે છે. એટલે કે Fe H2O6 +2 પ્લસ નાઇટ્રિક ઓક્સાઇડ. તો અહીંયા Fe H2O5 NO 2 પ્લસ H2O દૂર. આ જે છે એને કહેવાય કથ્થાઈ રંગની વીંટી. આની અંદર સંકરણ મેં આગળ શીખવાડી દીધું એ sp3D2. અને આ સંકરણ એ લિગેન્ડના લીધે નથી થતું, વીજભાર સ્થાનાંતરને લીધે થાય. વીજભાર સ્થાનાંતરના લીધે છે અને તે અનુચુંબકીય બને છે. કયો ગુણધર્મ? અનુચુંબક. કેમ? કારણ કે NO ની ઓક્સિડેશન અવસ્થા +1 છે. અહીંયા NO ની ઓક્સિડેશન અવસ્થા કેટલી? +1. તો Fe ની ઓક્સિડેશન અવસ્થા કેટલી થશે? +3. અને +3 અવસ્થા, અરે +1 સોરી, +1 ઓક્સિડેશન અવસ્થા માટે ઇલેક્ટ્રોન રચના જોઈએ તો 3d6 4s1 થાય, 4p0 અને 4d0. મેં કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ સંયોજનમાં શીખવાડ્યું છે. સંકરણમાં S ગઈ તો S ખાલી હોવી જોઈએ. તો કેટલાક અપવાદો મેં શીખવાડ્યા હતા, એ અપવાદમાંનું આ એક અપવાદ છે. આ ઇલેક્ટ્રોન અહીંયા જતો રહે માટે ઇલેક્ટ્રોન રચના Fe+1 ની કેટલી થશે? 3d7 4s0 4p0 4d0. ડીમાં 7 ઇલેક્ટ્રોન છે. 7 ઇલેક્ટ્રોન ગોઠવણી કરો. 1 2 3 4 5 6 7. 7 ઇલેક્ટ્રોનની અંદર આ જુઓ તો 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન માટે અનુચુંબકીય. માટે કયો ગુણધર્મ? અનુચુંબકીય. ઓકે, બાકીના ઓક્સાઇડ નેક્સ્ટ લેક્ચરમાં. તો આપણે નાઇટ્રોજનના ઓક્સાઇડની અંદર આગળ જોઈએ નાઇટ્રોજન સેસ્ક્યુ ઓક્સાઇડ.
નાઇટ્રોજન સેસ્કિવ ઓક્સાઇડ. નાઇટ્રોજન સેસ્કિવ ઓક્સાઇડનું સૂત્ર છે N2O3, જેને આપણે ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ કહી શકાય. મેં ગયા લેક્ચરમાં પણ કહ્યું હતું કે દરેક ઓક્સાઇડનું સ્ટ્રક્ચર, બંધારણ સૂત્ર યાદ રાખવું જ પડશે, કારણ કે એની અંદરથી MCQ પૂછાય. તો અહીંયા આપણે એનું બંધારણ જોઈએ, અને આ બંધારણમાંથી જેઈ એડવાન્સમાં અહીંયા એક MCQ પૂછાઈ ગયેલો છે કે બંધારણની અંદર કેટલા લોન પેર ઇલેક્ટ્રોન આવેલા છે, કેટલા લોન પેર ઇલેક્ટ્રોન, અને દરેક બંધારણ એ લુઈસ બંધારણ આધારિત છે. તો અહીંયા લોન પેર ગણીએ તો લોન પેર ઇલેક્ટ્રોન 1, 2, 3, 4, 5, 6, 7 અને 1, 8. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 8 છે. હવે આનું બંધારણ જોઈએ. બનાવટ કેવી રીતે બનાવી શકાય? તો પહેલી રીત, અહીં નાઇટ્રિક ઓક્સાઇડની નાઇટ્રોજન ડાયોક્સાઇડ સાથે ઓરડાના તાપમાને પ્રક્રિયા કરતા N2O3 બને છે. ઓરડાના તાપમાને અહીંયા મળતો N2O3 એ વાદળી રંગનું પ્રવાહી હોય છે, વાદળી રંગનો પ્રવાહી. બીજું કે નાઇટ્રિક ઓક્સાઇડની N2O4 સાથે 250 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરીએ. નાઇટ્રિક ઓક્સાઇડની N2O5 સાથે 250 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરતા N2O3 નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ બને, જે વાદળી રંગનો ઘન પદાર્થ છે. અહીં ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ એ એસિડિક ઓક્સાઇડ છે, એસિડિક ઓક્સાઇડ છે. એના ગુણધર્મની વાત કરીએ તો ગુણધર્મની અંદર N2O3 ને ગરમ કરતા તે વિઘટન પામી નાઇટ્રિક ઓક્સાઇડ અને NO2 બનાવે. બીજું, N2O3 ની આપણે પાણી સાથે પ્રક્રિયા કરીએ તો N2O3 ની પાણી સાથે પ્રક્રિયા કરતા તેમાંથી નાઇટ્રસ એસિડ બને. અહીંયાથી પણ એક સરસ MCQ બને, પૂછે કે N2O3 કોનો એનહાઇડ્રાઇડ છે? N2O3 એ HNO2 નાઇટ્રસ એસિડનો એનહાઇડ્રાઇડ છે. N2O3 એ HNO2 નો એનહાઇડ્રાઇડ છે. એટલે કે 2 મોલ HNO2 લઈએ, કેટલા મોલ? 2 મોલ. અને 2 મોલ HNO2 માંથી પાણીનો એક અણુ શું થઈ જાય? દૂર થાય, તો તેમાંથી N2O3 બને. એટલે કે અહીં નાઇટ્રોજન સેસ્કિવ ઓક્સાઇડ એ નાઇટ્રસ એસિડનો એનહાઇડ્રાઇડ છે. કોનો? નાઇટ્રસ એસિડનો એનહાઇડ્રાઇડ છે. બરાબર. તો આગળ આપણે જોઈએ કે જો N2O3 ની NaOH સાથે પ્રક્રિયા કરીએ તો સેમ આના જેમ જ Na રિપ્લેસ થઈ જાય, કોના સ્થાન ઉપર? H ના સ્થાન ઉપર. એટલે ત્યાં મળશે આપણને 2NaNO2, સોડિયમ નાઇટ્રાઇટ, પ્લસ H2O દૂર થશે. ઓકે. તો આગળ આપણે બીજો ઓક્સાઇડ
નાઇટ્રોજન ડાયોક્સાઇડ, NO2. સૌથી પહેલા NO2 નું બંધારણ. તો NO2 ના બંધારણમાં નાઇટ્રોજનના 5 ઇલેક્ટ્રોનમાંથી 2 ઇલેક્ટ્રોન ઓક્સિજન સાથે એક સવર્ગ સહસંયોજક બંધ બનાવે અને એક અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેશે. કેવો ઇલેક્ટ્રોન? અયુગ્મિત. એમાં રેઝોનન્સ થાય. તો આમાં લોન પેર કેટલા? 1 2 3 4 અને 5. અયુગ્મિત 1. એટલે અહીંયા એક અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝ છે. એક અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝ. અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાને લીધે તે અનુચુંબકીય. અયુગ્મિત ઇલેક્ટ્રોનના લીધે કયો ગુણધર્મ? અનુચુંબકીય. બીજું, નાઇટ્રોજન ડાયોક્સાઇડ એ કથ્થાઈ રંગનો હોય છે. કથ્થાઈ રંગનો એસિડિક વાયુ. કથ્થાઈ રંગનો કેવો વાયુ છે? એસિડિક વાયુ છે. હવે એની આપણે બનાવટ. બનાવટમાં ફર્સ્ટ, લેડ નાઇટ્રેટને 673 કેલ્વિન તાપમાને ગરમ કરતા NO2 બને. બીજું કે નાઇટ્રેટ આયનની HCl મંદ HCl સાથે પ્રક્રિયા કરતા NO2 મેળવી શકાય. અને કોપરની નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયાથી પણ NO2 વાયુ મેળવી શકાય. એટલે 3 રીતો છે. એક લેડ નાઇટ્રેટ Pb NO3 ટ્વાઇસ. લેડ નાઇટ્રેટ 673 કેલ્વિને ગરમ કરો તો 2 PbO પ્લસ 4 NO2 પ્લસ O2 ગેસ. 4 NO2 પ્લસ O2 ગેસ. બીજી કે નાઇટ્રેટ આયન ધરાવતું કોઈ સંયોજન હોય. નાઇટ્રેટ આયન ધરાવતું કોઈ સંયોજન તેની મંદ HCl સાથે પ્રક્રિયા કરું તો તેમાંથી સૌથી પહેલા નાઇટ્રસ એસિડ બને. શું બનશે? નાઇટ્રસ એસિડ. નાઇટ્રસ એસિડ એ અસ્થાયી હોય છે. આથી તે NO માં ફેરવાઈ જાય, નાઇટ્રિક ઓક્સાઇડ. અને નાઇટ્રિક ઓક્સાઇડ હવામાં O2 સાથે સંયોજાઈને NO2 બનાવે. આ રીતે આપણે નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ મેળવી શકાય. ત્રીજું, કોપર. કોપરની નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરતા તો કોપર નાઇટ્રેટ પ્લસ 2H2O પ્લસ 2NO2 ગેસ અને કથ્થાઈ રંગનો નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ મળે. હવે એના ગુણધર્મ. નંબર 1, NO2 નું પાણીમાં આપણે દ્રાવણ બનાવીએ તો નાઇટ્રોજન ડાયોક્સાઇડનું પાણીમાં દ્રાવણ બનાવતા તેમાંથી HNO2 અને HNO3 બને છે. એટલે કે નાઇટ્રસ એસિડ અને નાઇટ્રિક એસિડ બને. એટલે અહીં આપણે જોઈ શકીએ કે જો આમાંથી હું પાણીનો એક અણુ દૂર કરી દઉં તો શું બની જાય? NO2. એટલે આની ઉપરથી પણ MCQ બને અહીંયા કે NO2 એ કયા પદાર્થનો એનહાઇડ્રાઇડ છે? NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ એ HNO2 અને HNO3 નો એનહાઇડ્રાઇડ છે. એટલે અહીંયાથી પાણીનો એક અણુ બંનેમાંથી દૂર થાય
અને મળશે આપણને NO2. નંબર 2, અહીં NO2 ની આપણે NaOH સાથે પ્રક્રિયા કરી, તો NO2 ની NaOH સાથે પ્રક્રિયા કરીએ તો NaNO2 પ્લસ NaNO3. નંબર 2. નંબર 3, 2NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ ને જો ઠંડો પાડીએ તો ઠંડકમાંથી N2O4 માં રૂપાંતર પામે. N2O4 એ રંગવિહીન ઘન અથવા પ્રવાહી એસિડિક ઓક્સાઇડ છે. એસિડિક ઓક્સાઇડ ખાસ ધ્યાન રાખજો, અગત્યનું આજ લાસ્ટ. અને જો ગરમ કરીએ તો તાપમાન વધતા તે ફરી પાછો શેમાં ફેરવી જાય? NO2 માં. તો અહીં આપણે જાણીએ છીએ કે NO2 એ અનુચુંબકીય છે, જે કથ્થાઈ રંગનો એસિડિક વાયુ છે. તો N કેવી રીતે N2O4 બને? O આ એક લોન પેર પ્લસ બીજો N અને તેના 2 ઓક્સિજન. હવે આ બંને એકબીજા સાથે ભાગીદારી કરીને જોડાય. ઓકે, તો કેટલા લોન પેર? 1 2 3 4 5 6 7 8 9 10. અબંધકારક 10. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 10 થશે અને પ્રતિચુંબક બની જશે. કયો બની જશે? પ્રતિચુંબકીય. NO2 અનુચુંબકીય, પરંતુ N2O4 એ પ્રતિચુંબકીય બને છે. તો આગળ ગુણધર્મમાં જોઈએ તો NO2 દહન પોષક છે. NO2 દહન પોષક છે એટલે કે C+NO2 કરું તો તેમાંથી CO2 બની જાય પ્લસ NO છૂટો પડે. એ જ પ્રમાણે P4 સાથે પ્રક્રિયા કરું તો H3PO4 બને NO. રેડોક્સ છે બધી રિએક્શનો. Mg તો MgO પ્લસ NO. સલ્ફર NO2 તો સલ્ફ્યુરિક એસિડ બનાવે. શું બનાવી દે? સલ્ફ્યુરિક એસિડ. અહીં NO એ સારો ઓક્સિડેશન કરતા છે. NO એ સારો ઓક્સિડેશન કરતા છે. NO2 સારો ઓક્સિડેશન કરતા છે. તો અહીંયા NO2 જેમાંથી NO બને અને ઓક્સિજન પૂરો પાડે એટલે સારો ઓક્સિડેશન કરતા છે. હવે આવશે આપણે આગળ જોઈએ નાઇટ્રોજન પેન્ટોક્સાઇડ, ડાયનાઇટ્રોજન. તો ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ N2O5 એનું બંધારણ તો N
n માં 5 ઇલેક્ટ્રોન, જેમાંથી 2 ઓક્સિજન સાથે એક સવર્ગમાં, 2 ઓક્સિજન સાથે એક સવર્ગ સહસંયોજક બંધમાં, અને એક ઓક્સિજન વધ્યો એની સાથે આ ભાગીદારી કરે આ રીતે. આમ અહીંયા લોન પેર કેટલા? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી? તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 12 છે. ક્લિયર? હવે આની આપણે બનાવટ જોઈશું. તો આપણે અહીંયા નાઇટ્રોજનનું બંધારણ જોયું કે N ડબલ બોન્ડ O O તો હવે આના સંકરણની વાત કરીએ તો સેન્ટરનો ઓક્સિજન sp3 સંકરણ ધરાવે. આ N sp2, આ N sp2 એસિડિક ઓક્સાઇડ છે. એસિડિક ઓક્સાઇડ ઘન અવસ્થામાં, N2O5 ઘન અવસ્થામાં 2 ભાગમાં વિભાજિત થાય. N2O5 ઘન અવસ્થામાં 2 ભાગમાં વિભાજિત થાય છે. NO3- અને NO2+. NO3- જેનું સંકરણ sp2, આનું સંકરણ sp. સંકરણ કયું થશે? sp. કારણ કે આનું NO3 નું સ્ટ્રક્ચર આ રીતે N ડબલ બોન્ડ O O O-. એટલે સ્ટીરિયોજેનિક નંબર 3. બોન્ડ પેર કેટલા? 1 2 3. ડબલ બોન્ડ એટલે સિંગલ જ લાઈન ગણવાની બોન્ડ પેરમાં. તો બનાવટ કેવી રીતે બનાવી શકાય? તો નાઇટ્રિક એસિડનું HNO3 નું ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ જેવા નિર્જલીકારક પરથી એને પસાર કરો ગરમ કરીને. P2O5 P4O10 એ શું? એ નિર્જલીકારક પદાર્થ. હવે નિર્જલીકારક પદાર્થ હોવાથી આમાંથી પાણીને શું કરે? શોષી લે. અને તેમાંથી મળશે આપણને N2O3 પ્લસ અહીંયા ફોસ્ફરસ પેન્ટોક્સાઇડમાંથી મળશે આપણને HPO3. શું મળશે? HPO3 મેટાફોસ્ફોરિક એસિડ. મેટાફોસ્ફોરિક એસિડ મળશે. બીજી રીત કે ઓઝોન સાથે N2O4 ની પ્રક્રિયા કરતા. તો તેમાંથી પણ મળશે N2O3 પ્લસ O2 ગેસ. N2O3 એ નાઇટ્રિક એસિડનો એનહાઇડ્રાઇડ છે. અરે N2O5 સોરી, N2O5 કરેક્ટ. N2O5 એ નાઇટ્રિક એસિડનો એનહાઇડ્રાઇડ છે. એટલે કે HNO3 ના 2 અણુ લઈએ અને પછી એને ગરમ કરીએ તો આમાંથી પાણી અને એક ઓક્સિજન દૂર થાય અને મળશે N2O5 પ્લસ H2O. ક્લિયર? એટલે જો આપણે N2O5 હોય અને N2O5 ની NaOH સાથે પ્રક્રિયા કરી દઈએ
તો તેમાંથી આપણને NaNO3 મળી જશે પ્લસ H2O દૂર થશે. N2O5 ને જો I2 સાથે પ્રક્રિયા કરું તો તેમાંથી I2O5 પ્લસ N2 વાયુ છૂટો પડશે. ઓકે, ચલો નાઇટ્રસ એસિડ. નાઇટ્રસ એસિડ HNO2. HNO2 જેમાંથી NO2 માઇનસ આયન મળે. કયો આયન? NO2 માઇનસ, એટલે કે નાઇટ્રાઇટ આયન આપે છે. નાઇટ્રસ એસિડ નાઇટ્રાઇટ આયન આપે. એનું બંધારણ તો HON ડબલ બોન્ડ O. સંકરણ sp2. સંકરણ કયું થશે? sp2. જ્યારે આ ઓક્સિજનનું સંકરણ sp3. કેવી રીતે બને કે N2O3 ને પાણીમાં ઓગાળતા તેમાંથી HNO2 બને, એટલે કે નાઇટ્રસ એસિડ. પણ આ નાઇટ્રસ એસિડ એ અસ્થાયી હોય છે. જો આને ગરમ કરી દઈએ તો સહેજ ગરમ કરવામાં આવે તો તરત જ નાઇટ્રિક એસિડ પ્લસ નાઇટ્રિક ઓક્સાઇડમાં કન્વર્ટ થઈ જાય. નાઇટ્રસ ઓક્સાઇડ એ ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા તરીકે વર્તે છે. ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા તરીકે વર્તે. આપણે ખાલી સમજવા એક્ઝામ્પલ લઈએ. NO2 પ્લસ H2S. તો H2S માંથી S પ્લસ અહીંયા બની જશે NO. H2S માંથી શું બનશે? S. આનો ઓક્સિડેશન આંક જોઈએ તો +3, અહીંયા ઓક્સિડેશન આંક +2. સલ્ફરનો ઓક્સિડેશન આંક -2, 0. ઓક્સિડેશન આંકમાં વધારો થયો. આના ઓક્સિડેશન આંકમાં શું થયો? ઘટાડો. માટે ઓક્સિડેશન આંકમાં ઘટાડો થવાથી HNO2 અહીંયા ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. આ જ પ્રમાણે જો SO2 સાથે પ્રક્રિયા કરું તો H2SO4 બને પ્લસ NO. ઓક્સિડેશન આંક જોઈએ તો +4, અહીંયા થઈ જશે +6. ત્રીજું ઉદાહરણ SnCl2 સ્ટેનસ ક્લોરાઇડ. તો સ્ટેનસનું સ્ટેનિક થઈ જાય SnCl4 પ્લસ NO બને. આ બધી રેડોક્સ છે એટલે આપણે સંતુલન નથી લીધા. +2 માંથી શું થશે? +4. FeSO4 ફેરસ સલ્ફેટ. તો ફેરસનું ઓક્સિડેશન કરી દે અને ફેરિક સલ્ફેટ બનાવશે. Ki પોટેશિયમ આયોડાઇડ હોય તો તેનું ઓક્સિડેશન કરી I2 પ્લસ NO બનાવી દેશે. એટલે આ -1 અને આ 0. એટલે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. હવે રિડક્શન કરતા તરીકેની પ્રક્રિયાઓ જોઈએ. તો અહીં HNO2 એસિડિક માધ્યમમાં K2Cr2O7 તો તેમાંથી મળશે Cr3+ અને અહીંયા બની જશે NO3-. તો નાઇટ્રસ એસિડમાંથી NO3- બને, અહીંયા ઓક્સિડેશન આંક +4, અહીંયા થઈ જશે +5 અને Cr+3 અહીંયા હતો +6. એટલે ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો, બરાબર, અરે વધારો થયો અને અહીંયા ઘટાડો થયો. રિડક્શન પ્રક્રિયામાં મદદ કરી કોને? HNO2.
માટે આ રિડક્શન કરતા. આ જ પ્રમાણે KMnO4, તો KMnO4 માંથી Mn2 પ્લસ NO3 માઇનસ મળશે. તો Mn+2, આ થશે +7, આ +5 અને અહીંયા +4, એટલે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. ક્લિયર? હવે આપણે નાઇટ્રિક એસિડ, HNO3, તો સૌથી પહેલું એનું બંધારણ, તો N ડબલ બોન્ડ O H, HNO3, સંકરણાનું sp3, ઓક્સિજનનું આ sp2 અને આ sp3. નાઇટ્રિક એસિડ પ્રબર એસિડ છે અને પ્રયોગશાળામાં દળથી 68% સાંદ્રતા હોય છે. બીજું કે તેનું ગલન બિંદુ (231.4 કેલ્વિન), ઉત્કલન બિંદુ 355.6 કેલ્વિન. અને બીજું ખાસ યાદ રાખવાનું, વાયુ અવસ્થામાં સમતલીય અણુ છે. વાયુ અવસ્થામાં સમતલીય અણુ છે. આ થયું નાઇટ્રિક એસિડનું બંધારણ. નાઇટ્રિક એસિડ કેવી રીતે બનાવી શકાય? તો એની બનાવટની અંદર સૌથી પહેલા અહીં N2 + O2 વાયુની વિદ્યુત ચાપ લગાવતા. શું લગાવવાની? વિદ્યુત ચાપ. બંધ પાત્રમાં લેવાના, વિદ્યુત ચાપ લગાવી દો બંને વાયુ ભેગા કરી, તો તેમાંથી નાઇટ્રિક ઓક્સાઇડ બને. અને આ નાઇટ્રિક ઓક્સાઇડને ત્યાર પછી પાણીમાં લઈ લો. શેમાં ઓગાળી દેવાનો? પાણીમાં. પાણીમાં ઓગાળો એટલે HNO2 બને, નાઇટ્રસ એસિડ. નાઇટ્રસ એસિડ તમે જાણો છો અસ્થાયી, અને ગરમ કરી દો તો HNO3 + NO, અને NO જે મળે એનો ફરીથી પાછો ઉપયોગ કરી શકાય. ફરી પાછો એનો શું કરી શકાય? ઉપયોગ કરી શકાય. અથવા તો આની હવા સાથે પ્રક્રિયા કરો, હવા સાથે પ્રક્રિયા કરો એટલે 2NO2 ગેસ, અને આ NO2 ગેસને ફરી પાછો પાણીમાં ઓગાળી દો, તો પાણીમાં ઓગાળતા ફરીથી પાછો શું બની જાય? HNO3 અને NO. નાઇટ્રિક એસિડનું ઔદ્યોગિક ઉત્પાદન ઓસ્વાલ્ડ પદ્ધતિ દ્વારા થાય છે, જેમાં એમોનિયા વાયુની ઓક્સિજન સાથે 500 કેલ્વિન તાપમાન, 9 atm પ્રેશર, P પ્લેટિનમ અને RH ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરતા 4NO + 6H2O લિક્વિડ અને નાઇટ્રિક ઓક્સાઇડ બનશે. આ નાઇટ્રિક ઓક્સાઇડ જે બન્યો એ નાઇટ્રિક ઓક્સાઇડને O2 સાથે પ્રક્રિયા કરવાની, અને O2 સાથે પ્રક્રિયા કરતા તેમાંથી નાઇટ્રોજન ડાયોક્સાઇડ બને. આ નાઇટ્રોજન ડાયોક્સાઇડના 3 મોલ લઈ અને તેને પાણીમાં ઓગાળતા
તેમાંથી HNO3 બનશે. શું મળશે? HNO3 પ્લસ NO મળે. હવે આ HNO3 બન્યો, એ HNO3 સાથે મળતો NO નાઇટ્રિક ઓક્સાઇડ એનો ફરીથી પાછો ઉપયોગ કરી શકાય, પુનઃ ઉપયોગ થાય. તો આ રીતે મળતો નાઇટ્રિક એસિડ, તો આપણે સામાન્ય રીતે કહ્યું કે પ્રયોગશાળાની અંદર દળથી 68% સાંદ્રતા ધરાવતો હોય છે, જેની ઘનતા 1.504 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. જો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ જેવા નિર્જલીકારક પરથી પસાર કરવામાં આવે તો આપણને 98% સાંદ્રતા ધરાવતો HNO3 મળે. આ થઈ ઓસ્વાલ્ડ પદ્ધતિ દ્વારા HNO3 નું ઉત્પાદન. ત્રીજું, પ્રયોગશાળાની અંદર નાઇટ્રિક એસિડ બનાવવો હોય તો તમારે આવો કાચનો વક્ર લેવામાં આવે, વક્ર આકાર ફ્લાસ્ક લેવામાં આવે, અને કાચના વક્ર આકાર ફ્લાસ્કની અંદર તેમાં પોટેશિયમ નાઇટ્રેટ અથવા સોડિયમ નાઇટ્રેટ લઈ અને તેની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરતા આપણને મળશે નાઇટ્રિક એસિડ. એટલે કે KNO3 પ્લસ H2SO4 તો HNO3 પ્લસ KHSO4 પોટેશિયમ હાઇડ્રોજન સલ્ફેટ. આ જ પ્રમાણે NaNO3 પ્લસ H2SO4 તો HNO3 પ્લસ NaHSO4. આ થઈ નાઇટ્રિક એસિડની બનાવટ. હવે નાઇટ્રિક એસિડના ગુણધર્મો. નાઇટ્રિક એસિડ નંબર 1, નાઇટ્રિક એસિડ જલીય દ્રાવણમાં નાઇટ્રિક એસિડ એ હાઇડ્રોનિયમ આયન અને નાઇટ્રેટ આયન આપે છે. આથી પ્રબર એસિડ છે. શું એ પ્રબર એસિડ? એટલે HNO3 પ્લસ H2O તો H3O પ્લસ પ્લસ NO3 માઇનસ. નંબર 2, HNO3 પ્રબળ ઓક્સિડેશન કરતા છે. એટલે કે ગોલ્ડ, પ્લેટિનમ જેવી ઉમદા ધાતુ સિવાયની બાકીની ધાતુઓ એ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરીને નાઇટ્રેટ બનાવે છે. અહીં ઓરમ Au અને પ્લેટિનમ જેવી
ઉમદા ધાતુઓ સિવાયની ધાતુઓ જે HNO3 સાથે પ્રક્રિયા કરી નાઇટ્રેટ બનાવે છે. એક્ઝામ્પલ તરીકે 3Cu + 8HNO3 અને મંદ નાઇટ્રિક એસિડ. તો આની ઉપર એટેક કરી અને કોપર નાઇટ્રેટ પ્લસ 2NO નાઇટ્રિક ઓક્સાઇડ પ્લસ 4H2O. અને જો કોપરની સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા થાય તો Cu NO3 twice plus NO2 plus 2H2O. પરંતુ ઝીંક હોય તો ઝીંકની 4 મોલ લઈ અને તેની મંદ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આમાંથી નાઇટ્રિક ઓક્સાઇડ બને. તો ઝીંક નાઇટ્રેટ પહેલો ZnNO3 twice plus 2NO plus 5H2O. જો મંદ નાઇટ્રિક એસિડ સ્વરૂપે ઝીંક સાથે પ્રક્રિયા કરે તો નાઇટ્રિક ઓક્સાઇડ બનાવે. શું બનાવશે? નાઇટ્રિક ઓક્સાઇડ. અને જો સાંદ્ર નાઇટ્રિક એસિડ સ્વરૂપે પ્રક્રિયા કરે તો ઝીંક નાઇટ્રેટ પ્લસ N2O પ્લસ 2H2O નાઇટ્રસ ઓક્સાઇડ બનાવે. ઝીંક ની સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો નાઇટ્રસ ઓક્સાઇડ બનાવે. બીજું કે ક્રોમિયમ, એલ્યુમિનિયમ જેવી ધાતુઓ ની નાઇટ્રિક એસિડ સાથે ચાહે મંદ હોય કે સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા થતી નથી. કેમ? કારણ કે ક્રોમિયમ એલ્યુમિનિયમની સપાટી પર ઓક્સાઇડનું સ્તર હોય છે. ઓક્સાઇડનું નિષ્ક્રિય સ્તર હોય છે. માટે અહીં આપણે કહ્યું કે Au પ્લેટિનમ એ HNO3 સાથે અથવા તો HNO3 માં અદ્રાવ્ય છે, ઓગળતી નથી. પરંતુ જો આપણે HCl અને HNO3 નું 3:1 પ્રમાણમાં મિશ્રણ બનાવવામાં આવે તો તેમાં ઓરમ અને પ્લેટિનમ દ્રાવ્ય થાય છે, ઓગળી જાય છે. તો આ જે 3:1 નું મિશ્રણ બને છે તો 3:1 ના HCl અને HNO3 ના મિશ્રણને એક્વારિજિયા કહેવાય છે અથવા અમ્લરાજ. ખૂબ જ એસિડિક હોય એટલે અમ્લરાજ કહેવામાં આવે છે. અને
નાઇટ્રિક એસિડમાં ઓગળી અને ત્યાં H AuCl4 અને H2 PtCl6 બનાવે છે. ક્લિયર? તો આ હતી ધાતુ સાથેની પ્રક્રિયા. હવે અધાતુ સાથેની પ્રક્રિયા જોઈએ.